અભિયમ કેપ્સ્યુલ 14, પુનિત વન ગાંધીનગરમાં આવેલું છે, માંગલ્ય વન અંબાજી બનાસકાંઠા, તીર્થકર વન તારંગા મહેસાણા, હરિહર વન સોમનાથ ગીર સોમનાથ, ભક્તિવન ચોટીલા સુરેન્દ્રનગર, અહિંસા નગરી તરીકે પાલિતાણા, ઉદ્યાન નગરી તરીકે ગાંધીનગર, મરુભૂમિની મોતી એટલે વચરાજ બેટ જે કચ્છમાં આવેલો છે, ભારતનું ડેનમાર્ક તો ગુજરાત, ગુજરાતની પિત્તળ નગરી તો જામનગર, તરણેતર મેળો ક્યારે ભરાય? ભાદરવા સુદ ચોથ પાશમ અને છઠ, ગુજરાતનો સૌથી લાંબો મેળો શામળાજી મેળો, પલ્લીનો મેળો આસો સુદ નોમ જેમાં ઘી ચડાવવામાં આવે છે, ગુજરાતના કુંભ મેળા તરીકે કયો મેળો? ભાડભૂતનો મેળો, ભવનાથનો મેળો ક્યારે ભરાય? મહાવદ તેરસ. કુંભ મેળાનો પ્રશ્ન પણ પૂછાઈ શકે નીચેનામાંથી કયા સ્થળે ભરાય છે અને કયા સ્થળે નથી ભરાતો? તો આપણે હનુમાન દાદાને યાદ કરવાના. એમાંથી એટલે HA એટલે હરિદ્વાર અલ્હાબાદ હવે પ્રયાગરાજ તરીકે ઓળખાય, પછી N એટલે નાસિક અને U એટલે ઉજ્જૈન હનુદાદા. તો ગુજરાતના કુંભ મેળા તરીકે કયો મેળો? ભાડભૂતનો મેળો, ભવનાથનો મેળો, મહાવદ તેરસ, બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર, મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર, ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કાનમ, કડી અને કલોલ તાલુકા વચ્ચેનો પ્રદેશ ખાખરિયા ટપ્પા, મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ વાકળ, સલાયા બંદર દેવભૂમિ દ્વારકા, નવલખી મોરબી, મગદલ્લા સુરત, પીપાવાવ અમરેલી, ઓખા દેવભૂમિ દ્વારકા. ગુજરાતમાં સૌથી વધુ નદી કયા જિલ્લામાં? કચ્છમાં. નર્મદા નદીને નમામી દેવી નર્મદે કોણે કહ્યું? આદિ શંકરાચાર્ય. મત્સ્ય હોનારત બાબુભાઈ પટેલના સમયમાં થયેલી. વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન પાવાગઢ ડુંગર. ગુજરાતની અંબા તરીકે સાબરમતી ઓળખાય. કચ્છની ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર. સુમુલ ડેરી સુરત, સર્વોત્તમ ડેરી ભાવનગર શિહોર ખાતે, વસુંધરા ડેરી પંચામૃત ડેરી પંચમહાલમાં. વાયબ્રન્ટ સમિટ કેટલા વર્ષ? દર 2 વર્ષે. વાયબ્રન્ટ સમિટની શરૂઆત કયા વર્ષથી? 2003થી. વાયબ્રન્ટ સમિટની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં? નરેન્દ્ર મોદી. MOUનું પૂરું નામ? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. કુંવરબાઈનું મામેરું યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં? કેશુભાઈ પટેલ. CPUનું પૂરું નામ? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મોડેમનું પૂરું નામ? મોડ્યુલેટર ડિમોડ્યુલેટર. WWનું પૂરું નામ? વર્લ્ડ વાઇડ વેબ. DVDનું પૂરું નામ? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. GUIનું પૂરું નામ? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગુજરાતમાં પંચાયતી રાજ ક્યારે શરૂ થયું? 1 એપ્રિલ 1963. પ્રકાશ વર્ષ શાનો એકમ છે? અંતરનો. ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ? ડેસિબલ. વરાળ એન્જિનના શોધક? જેમ્સ બોન્ડ. 6 કિરણોના શોધક? રોન્જન. ભારતનું પ્રથમ ડિજિટલ સિટી? ગાંધીનગર. મૂર્તિ દેવી પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે? દ્રોણાચાર્ય પુરસ્કાર. રમતગમત તાલીમ આપનાર કોચને? જમ્મુ કાશ્મીરની શિયાળુ રાજધાની? જમ્મુ કાશ્મીરની ઉનાળુ રાજધાની? શ્રીનગર. હિમાચલ પ્રદેશની શિયાળુ રાજધાની? ધર્મશાળા. હિમાચલ પ્રદેશની ઉનાળુ રાજધાની? શિમલા. છત્તીસગઢની રાજધાની? રાયપુર. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં. બીજું રાષ્ટ્રપતિ શાસન કયા મુખ્યમંત્રીના સમયમાં? ચિમનભાઈ પટેલના સમયમાં. ત્રીજું રાષ્ટ્રપતિ શાસન બાબુભાઈ પટેલના સમયમાં. ચોથું રાષ્ટ્રપતિ શાસન બાબુભાઈ પટેલના સમયમાં. અને પાંચમું રાષ્ટ્રપતિ શાસન સુરેશ મહેતાના સમયમાં લગાડવામાં આવેલું. નવનિર્માણ આંદોલન? ચિમનભાઈ પટેલ. નવનિર્માણ શબ્દ? પુરુષોત્તમભાઈ માવળંકર. કેળવે તે કેળવણી પુસ્તકના લેખક? નરેન્દ્રભાઈ મોદી. જ્યોતિપુંજ પુસ્તકના લેખક? નરેન્દ્રભાઈ મોદી. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 843 કિલોમીટર લંબાઈ ધરાવે. કચ્છનો દરિયા કિનારો 406 કિલોમીટર લંબાઈ ધરાવે. તળ ગુજરાતનો દરિયા કિનારો 351 કિલોમીટર લંબાઈ ધરાવે. ઉત્તર દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર. પૂર્વ પશ્ચિમ લંબાઈ 500 કિલોમીટર. હળવદ તાલુકો મોરબીમાં. વાઘોડિયા તાલુકો વડોદરામાં. ભેસાણ તાલુકો જુનાગઢમાં. આગળ એક પ્રશ્નનો જવાબ મારે બોલતા ભૂલાઈ ગયો કે વસુંધરા ડેરી તો વલસાડ. દેવગઢ બારૈયા તાલુકો દાહોદ. ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ દિલ્હી. મોટેરા સ્ટેડિયમ અમદાવાદ. ગદ્દાફી સ્ટેડિયમ લાહોર. રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદ. વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ સ્વીડન. દેવધર ટ્રોફી ક્રિકેટ. રંગાસ્વામી ટ્રોફી હોકી. રોવર્સ કપ કઈ રમત? ફૂટબોલ. રાધામોહન કપ પોલો. રાઇડર કપ ગોલ્ફ. પ્રથમ ક્રિકેટ વિશ્વકપ વિજેતા વેસ્ટ ઇન્ડિઝ 1975માં. પછી 1979, 83, 87, 92, 96, 99, 2003, 2007 અને 2011 ને 2015માં એટલા વર્લ્ડ કપ રમાણા.
તો વેસ્ટ ઇન્ડિઝ જીત્યું, પછી પાછું 1979 વેસ્ટ ઇન્ડિઝ, 83 ભારત, 87 ઓસ્ટ્રેલિયા, 92 પાકિસ્તાન, 96 શ્રીલંકા, 99 ઓસ્ટ્રેલિયા, 2003 ઓસ્ટ્રેલિયા, 2007 ઓસ્ટ્રેલિયા, 2011 ભારત અને 2015 ઓસ્ટ્રેલિયા. ક્રિકેટ વિશ્વકપ 2015 વિજેતા દેશ ઓસ્ટ્રેલિયા. ભારત કયા વર્ષમાં ક્રિકેટ વિશ્વકપ વિજેતા રહ્યું? 1983 ને 2011. ચેસના બોર્ડમાં કુલ કેટલા ચોરસ ખાના? 64. ભારત કયા વર્ષમાં T20 વિશ્વકપ વિજેતા? 2007. પ્રથમ T20 વિશ્વકપ દક્ષિણ આફ્રિકામાં રમાયેલો, જેમાં ભારત વિજેતા બનેલો. સૌથી નાનું પક્ષી હમિંગ બર્ડ, સૌથી વધુ રંગીન પક્ષી પીઠા, સૌથી હિંસક પ્રાણી વાઘ, કાન ન હોય તેવું પ્રાણી સાપ, ઝડપથી ઉડી શકનાર પક્ષી ફ્રીગેટ, સૌથી હલકું તત્વ હાઇડ્રોજન, મધ્યપ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલ, CRTનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ, 1 પાર્સેક બરાબર કેટલા વર્ષ? 3.26 પ્રકાશ વર્ષ. થેન્ક યુ.